ઉભી ન રેજે એક ઘડી અને ધાબળી લઈ ધોડજે. મિત્રો તમે અહીંયાનું લોકેશન જોવો, ખાલી લોકેશન. વાહ ભાઈ વાહ, મજા આવી ગયો ભાઈ. આ સામે આપણે કમળાઈ માતાજીનું મંદિર છે અને આવા લોકેશનની અંદર મિત્રો જો કેટલો ખતરો છે, તોય પણ લોકો ગાડી લીલી નીકળે છે બધા. જો હેલો મિત્રો, જય માતાજી. તો જો આપણા ભાઈબંધ આપણને મળી ગયા હતા મિત્રો. હું જતો હતો ઈકામાં અને ઈકામાં સામે ઊભા હતા હોટલે અને મને જોઈ ગયા તો મિત્રો 1 કિલોમીટર દૂરથી મને મળવા માટે આવ્યા. બોલો, ચાલુ ગાડી કરી પાછળ અને મારી મુલાકાત કરી. તો જો આપણો દેવીપૂજ્ય સમાજ જ છે આપણો. અત્યારે હું આવ્યો છું આપણે રાજભાના ડાયરામાં. સામે ડાયરો છે આપણો. આજે રાજભા ગઢવી દેવાય ખબરને સાંભળવાના છે. તો લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી રહેજો બધા મિત્રો. ચાલો બધાને જય માતાજી. અહીંથી બગદાણા 7 થી 8 કિલોમીટર થાય. શોર્ટકટ આપણે આજે ને એટલે બગદાણા બાપા સીતારામ ની મંદિર 8 થી 9 કિલોમીટર થાય. એવું એમ? વાહ ભાઈ. બોર્ડેથી હાલીને કોળામાં ઓળખાણ કાઢી તો ગાડીમાં લઈ ગયો. ઉપર વિડીયો કોલ તારે છે. તો મિત્રો ચાલો આપણે ઉપર ચડવી છીએ ત્યારે માના દર્શન કરવા માટે. મિત્રો અહીંયાનું લોકેશન જો બેસ્ટ લોકેશન છે. આ મોરારી બાપુની હવેલી છે, આપણે જોઈ શકો છો સામે તમે મોરારી બાપુની હવેલી. આ મંદિર છે એમ ને? કઈ માતાજીનું મંદિર છે? કમળાઈ માતાજી. અચ્છા અચ્છા. આ તો બનવાનું ચાલુ છે એમ ને? કામકાજ ચાલુ છે અત્યારે મંદિરનું. અને મિત્રો લાખો કરોડો પબ્લિક તમે જોવા મળશે અહીંયા. જોવો તમે બધી કમળાઈ માતાજીનું મંદિર એમ. અત્યારે કામકાજ બધું ચાલુ જ છે. તમામ યાત્રિકોને એક ખાસ વિનંતી અમારી કે ભાઈ થોડી દર્શન કરવા માટે ઉતાવળ રાખજો વાલા. દર્શન કરી લીધા પછી અહીંયા મિત્રો આ છે કમળાવ હોળી. બીજાને રે અમે તમે સંબંધ બાંધી દીધા. રાખો ભાઈ, ખોટી ગળદી કરો હાલે રાખો. મિત્રો આપણે કમળાઈ માના મંદિરે આવ્યા હતા દર્શન કરવાના. ડાયરો છે આજે રાજભા ગઢીનો અને આ બધા આપણા ચાહકો મિત્રો બધા મળી ગયા છે.
તો આ બધા મિત્રો આપણા છે એને હું મેન્સિંગ સ્ટોરી કરીશ, તો બધા ફોલો કરી નાખજો, લાઈક કરી નાખજો. તો આપણે રાજભા ગઢવી અને દેવાય ખબરને સાંભળવાના છે, તો વિડીયો અંત સુધી જોજો મિત્રો, ખૂબ મજા આવશે. જય માતાજી. જય માતાજી. મિત્રો આ છે જો ડાયરો, આ છે મંડપ મોટો. આપણે તમે જોઈ શકો છો આ ડાયરો છે આજનો. જય માતાજી બધાને. જો આ છે ડાયરો. આપણે લોક ગાય કેવા જિગ્નેશ કવિરાજને બધા આવવાના છે. હોળી લોક ડાયરો જોઈશ. આજે રાતનો ડાયરો છે. તો મિત્રો અત્યારે ગરમી બહુ છે, કેમ કે અત્યારે નાવા જવું છે. માથું બાથું ધોઈ નાખ્યું અને સારા સરસ મજાના કપડાં પહેરી લેવી નાહી ધોઈને. તો સામે છે આપણા મંડપવાળા ભાઈબંધ બધા, અને સામે જોઈ શકો ડાયરો છે આજે રાતના. સામે ડાયરો છે, ડાયરો છે એકદમ મસ્ત જોરદાર લોકેશન છે આજનું. અને દેવાય ખબર, રાજભા ગઢવી, એવા તમામ ઘણા બધા કલાકાર આવવાના છે આજે મોજ માંડવા માટે. તો રાતના આપણે સાંભળશું, તો વિડીયોમાં બને રહેજો અંત સુધી. ચાલો ત્યારે મળીએ. તો મિત્રો સરસ મજાનું આપણે નાહી નાખ્યું છે. જો આ છે ડાયરો, આજનો ભવ્યમાં ભવ્ય લોક ડાયરો. તો આપણે નાહી તો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને ડાયરો શરૂ થવાનો છે 10 વાગે. તો આજે ખૂબ મજા આવવાની છે, તો વિડીયોમાં બનાવી લેજો. બીજું તો શું, ચાલે ગયા આપણે આરામ બારામ કરવી થોડોક. આજે લોકેશન તમને બતાવી દઉં. મારા ઘરની હોમે રહેતી કા હા ભાઈ, એવું કસ ભુજ ભાઈ, કસ ભુજ. તો મિત્રો આજનું લોકેશન છે જબરદસ્ત, જોઈ લો. અહીંયા લોકેશન ભાઈ બેસ્ટ હો બધે કરતા. એક પાટો નદી કાંઠામાં રૂડી લાગે ને કાંઠા પર જાય તો ભૂલ થાય. ગતિની ગતિ નથી ને ઓવર થવામાં આ દુનિયામાં મજા નથી. પણ રાજકોટથી મારે આવવાનું થયું. રાજકોટના પાદરમાંથી મારે ને તમારે આ પ્રકરણમાં આવવું હોય ને તો ગળકોટડી પાદર આવે. ગળકોટડી કોનું કહેવાય? તો કે ગળકોટડી જગા વાળાનું કહેવાય. જેની પાસે એમ કહેવાય કે જેની માથે જગદુબાવની કૃપા હોય. પાર છોટે તું તારા સદે મારો જોતા જોતા યણ પાર વધે છે તારો તારા સદે.
થઈ ગયું છે પણ મોં નથી મૂકવાનું. એટલે એવા ઘણા બધા ગીતોનો મારો ભાવ ભેગો લઈને આવ્યો છું. હા, ના કમળા ઉદાસની પર્વ તો આવતીકાલે અને પૂનમ દિવસે પૂનમ આવે. અહીંયા હોલિકા દહન થાય. હોલિકા દહન થઈ ગયા પછી ધૂળેટી આવે. તો ઘણાય જીવનમાં રંગ બદલી અને આગળ આવ્યા હોય ને ઈ પાછા એમ કે એકચ્યુઅલી મને કલરની એલર્જી છે. કાકીડાની જેમ રંગ બદલતા માણસોને ધૂળેટીની શુભકામના અહીંથી દઈ દઉં છું. હા, ઘણી કામ બોલે, ઘણી કામ બોલે. તમારી જેવું કોઈ નહીં. બધા તો જેમ કે કાકપતિ નો છે. હા, એટલે એવા માણસો હા એને ધૂળેટીની શુભકામના દઈ દઉં. કારણ કે રંગ બદલે છે ને એને રંગોળી એને પૂરી દઈ રંગ. હા, એટલે ઘણું આમ તો મોડું થઈ ગયું છે. હજી મને અહીંથી કહેવામાં આવ્યું છે મને એટલું શોર્ટ એન્ડ સ્વીટમાં મારે યાદી કરવી છે. તુહી દુઃખ રાધે ગળા માથ દેણી તુહી કાલના કાલની માથ કેણી ગમે તમ જાયા ન કે મેં ગુલામી કોનો મોગલમ્મા નમામી નમામી નમો મોગલમ્મા નમામી નમામી નમો મોગલમ્મા. પણ એ જગદંબા એ ખોળામાં ડુંગર વાળી એ માં કમળાય એ કમલાસની તું ઈ નો ભૂલતી તું માં છો અને હું તારો દીકરો છું. અને એટલું તમે કહી દો. અને જગદંબા જો તમારી વાર કરવા માટે ઊભી રહે ને તો ખોળામાંના ડુંગરે પેટી નો પેટી થયો. પરમેશ્વરી આઈ તો ક્ષણનો પ્રતિભા
સામે 15 દિના જૂના મહેમાન નીકળે એ મહેમાનગીરી કરાવી છે. આવકારે આંગણા ઉજવા છે અને અહીંયા તો એવી ઘટના બની છે 12 ગામમાં ગામનું નામ તો મને ભૂલાઈ ગયું પણ દૂધના અવેડા ભરી દીધા છે યાર. મેળો કે જોજો દૂધમાં ઘટે ને તેથી દૂધના અવેડા ભરી દીધા ઈ આ કામળિયા વાળ છે. અહીંયા આવકારે આંગણા ઉજળા છે એટલે ઈ ડાયરો મેળો છે. બધાનો આટલો પ્રેમ બધાને હરખા રાખ્યા છે. કોઈ નાનો કોઈ મોટો એમ ને બધા નગારા રૂડા સીધું રોડા રાગ સોયના દાના કે સોરે દાના કે સારી કે સોરે પાડે કે કાયરો કરે ભાગ ભાગ વાગી ગયા છે 5:30 તો આપણું કામ જે ચાલુ છે અત્યારે વાગી ગયા 5:30 તો આપણું કામ ચાલુ છે. सब्सक्राइब कर देना भाई कैसे सब्सक्राइब कर देना, फुल सपोर्ट करना. क्या झूमर है गाइस, देखिए आप देख सकते हो. हालो ओલું ખોલી નાખ્યો, હાલો ફટાફટ. મિત્રો તમે અહીંયાનું લોકેશન જોવો, ખાલી લોકેશન. વાહ ભાઈ વાહ, મજા આવી ગયો ભાઈ. આ સામે આપણે કમળાઈ માતાજીનું મંદિર છે અને આવા લોકેશનની અંદર મિત્રો જો કેટલો ખતરો છે તોય પણ લોકો ગાડી લઈ નીકળે છે બધા. જો વાહ ભાઈ વાહ. એકવાર ફરી થઈને અહીંયા આવું છે, વિડીયો બનાવો મસ્ત. પાવર બેટ લઈને ચાર્જિંગ બાર્જિંગ ફોન કરીને. વાહ ભાઈ વાહ. લોકેશન એક નંબર હો ભાઈ. વાહ વાહ વાહ. જુનાગઢ જેવું છે અમારી વિડીયો. હા, જુનાગઢમાં બધી ફ્રૂટી વસ્તુ આપણને ખતરનાક હો ભાઈ, ખતરનાક. કાલે ઓલા સવારનો દીપડો જોયો ને, એનો વિડીયો ફોટો ન લઈ લીધો યાર, શૂટિંગ ન લઈ લીધું મેં. એટલો સેલા સુધી જોઈએ મિત્રો, કેવી તમને મજા આવે છે જોરદાર લોકેશન જોઈને જ તે. વાવ, આ લોકેશન જેવું તેવું કેવું લોકેશન, હાડા કાર જે આધાર કાર્ડ નાખે એવું લોકેશન છે. હમણાં પડશે એવું લાગે. એને જોવા આંખો મારી વરસે, એને મળવા મનડું તરસે, એ મને પાછી ક્યારે મળશે. વાહ ભાઈ વાહ. ધન્ય છે પાલીતાણા ને ભાઈ. તાલુકો પાલીતાણા લાગે કઈ, જિલ્લો ભાવનગર, તાલુકો પાલીતાણા. ઓહ, શું વાત છે ભાઈ, શું વાત છે. આમાં ક્યાં સિંહ જોવા મળી જાય ને અત્યારમાં ધોય કા. હા, સવારને યાર બહુ મોકો હતો જોવાનો. દીપડો બારે ઊભો તો બોલ બેઠેલો ઓલો. તો મિત્રો જો આ લોકેશન છે અહીંયાનું. તમે પણ કમળાઈ માતાજીના મંદિર એકવાર આવજો, તમને પણ આ લોકેશન જોવા મળશે.
ખૂબ ખતરનાક પણ છે અને ખૂબ સુંદર પણ છે.